નમો સિદ્ધાય નમો વાયરિયાણ નમો વચ્ચાય નમો લોહે સૌદશા મંગલમ ભગવાન જીવ મંગલમ ગૌતમોગની મંગલમ કુંદ કુંદાર્ય જૈન ધર્મોસ્તુ મંગલમ સર્વ મંગલ માંગલ્ય સર્વ કલ્યાણ કારણ પ્રધાના સર્વધર્માણ જૈન જયતુ શાસન મહાદેવ્યા કુક્ષિરત્નમ શબ્દજીતરવાત્મજમ શ્રીરાજચંદ્રમહં વંદે તત્વલોચનદાયકમ પ્રભુ તત્વલોચનદાય ઓમ સદાત્મ શ્રી પરમ મોક્ષ મારા ચાલે છે. 90મો પાઠ ચાલે છે. શિક્ષા પાઠ 90. જીવના લક્ષણની વાત ચાલે છે. ઓળખવો હોય તેના માટે પણ અને ન ઓળખવો હોય તેના માટે પણ. આ 3 તો લક્ષણ છે જીવના. જેને ન ઓળખવું હોય એના માટે પણ લક્ષણ તો છે જ, અને જેને ઓળખવું હોય એના માટે તો આ ઘણા બધા ઉપયોગી છે. કેમ કે લક્ષણ દ્વારા વસ્તુ ઓળખાય છે. જેમ કાલે કીધું તું ને કે ભાઈ શાંતિભાઈને ઓળખવું હોય તો શાંતિભાઈના લક્ષણ જરા કહીએ તો જરા ખ્યાલ આવે. તો કે ભાઈ આ રહે છે અભિલાષામાં, ચશ્મા પહેરે છે, શરીર જરાક ફેટી છે, અને પેન્ટ ને બુશર્ટ જ હંમેશા પહેરે છે, અને વગેરે વગેરે આપણે ઓળખાણ આપીએ તો એ લક્ષણ દ્વારા જેમ શાંતિભાઈની ઓળખાણ થાય એમ અહીંયા આત્માને ઓળખીને પ્રાપ્ત કરવાની જેને વિધિ કરવી છે એને આ 3 લક્ષણ જે છે આત્માના, ગુણ નથી, લક્ષણ છે. અને છે પાછા પર્યાય, એ એની પર્યાયમાં ઓળખાય છે. તો એ છે ઉત્પાદ, એટલે નવું ઉપજવું એમ પણ નહીં હો, પણ ઉપજવું બસ. વ્યય, ધ્રુવ, આ 3ની ક્રિયા એટલે દ્રવ્ય. પૂર્વ પર્યાયનો વ્યય થવો, ઉત્તર પર્યાયનો ઉત્પાદ થવો, અને તે જ સમયે ધ્રુવનું ટકી રહેવું, આ છે જીવના લક્ષણ. આપ કોણ છો? આપ કોણ છો? આપ જીવ છો કે નહીં? કેમ ઢીલા પડો છો? ચૈતન્ય મહાપ્રભુ અંદરમાં બિરાજે છે, ચૈતન્ય સ્વભાવે, તેને અહીંયા જીવ પણ કહેવામાં આવે છે, અને એનું આ લક્ષણ છે. તો માત્ર મનુષ્ય? તો કે ના, જીવ માત્ર. જીવ માત્રમાં આ લક્ષણ છે. રસિકભાઈ, જીવને ઓળખવો હોય તો આ 3 લક્ષણ. એની વાત અહીંયા કૃપાળુદેવ 16 વર્ષની ઉંમરમાં મોક્ષમાળા લખી. એમાં લક્ષણથી ચેતના તત્વને જાણવાનો પ્રયત્ન કરનારને એની અંશે પણ વ્યાખ્યા ખ્યાલમાં આવતા કદીક ક્યારેક કોઈ એવા અધ્યાત્મના રસ ટપકતા પોતાના સ્વાદમાં આવતો એવે સમયે પોતે જો આનું લક્ષણ જે છે આત્માના એને જો લક્ષમાં લે તો તે સમ્યક દર્શનનો વિષય થાય છે. એટલે તો પ્રવચન સાર આદિ ગ્રંથમાં એને જ્ઞેય તત્વમાં મૂક્યા. તો જ્ઞેય તત્વનો અર્થ એ છે કે સમ્યક દર્શનની પ્રાપ્તિના કારણો એમાં રહેલા છે તો પોતાની પાસે,
પણ જ્ઞાનમાં એટલે એની પર્યાયમાં એવી રીતે પ્રગટ થાય છે કે એને જાણવાથી, સમ્યક નિર્ણય કરવાથી પોતાના આત્મજ્ઞાનમાં એની સ્થિરતા થતા તે સમ્યક દર્શનનો વિષય થાય છે. રસિકભાઈ, કેટલા તાકા ખોલવા પડે આમાં? કેટલા તાકા ખોલીએ તો સારો તાકો મળે? તો કે ભાઈ, આમાં એક જ જ્ઞાનનો તાકો તારે ખોલવા જેવો છે, અને બાકી જે કાંઈ જગતમાં જણાય છે એ બધું જ્ઞેય છે. જ્ઞાનની મુખ્યતા છે અને જ્ઞેયની ગૌણતા છે એમ પણ નથી. આ વિતરાગ વાણી તો જુઓ પ્રભુ. અને કૃપાળુદેવે 16 વર્ષની અને 7 માસની ઉંમરમાં આ નાના બાળકો માટે, મોક્ષમાના નાના बालकों માટે, है ना, ऐसे ही कहते हैं हम लोग तो कि भाई नया कोई आए तो उनको जीवन कला दो और मोक्ष माला दे दो. बड़ों के लिए नहीं है ये, छोटो बच्चों के लिए है. नए जो आते हैं उनके लिए है. तो उम्र से छोटे बड़े का सवाल अध्यात्म मार्ग में गिना ही नहीं जाता, उनकी कोई गिनती नहीं है. अगर जो अज्ञान है, मिथ्यात्व है और उनकी खबर ही नहीं है तो वो बच्चा ही है, छोटा. समझ लो, भले 70 साल का होवे, कितना भी शुभ क्रिया में भगवान के कहने से रहा हो, भगवान के कहने से बोलते हैं, सुनो जरा, हाँ, फिर भी वो छोटा बच्चा ही है. तजी विबावहु जे मगन शुद्धातम पदमाहि राग विरोध मम नाहि मेरो अवलंबन मुझ माही. एक मोक्ष मार्ग यही और दूसरो नाही. एक मोक्ष मार्ग यही और दूसरो नाही. બે હોય તો વિકલ્પ કદી મટે નહીં, અને એક હોય તો વિકલ્પ રહે નહીં. એટલે ભગવાને એક જ વાત રાખી છે કે જેને મોક્ષે જવું હોય તો એને પોતાના જ્ઞાનમાં સૌથી પહેલા નિર્ણય કરવો પડે કે પહેલા તો વિભાવ મારામાં હોય નહીં, સ્વભાવ જ હોય, વિભાવ હોય નહીં. પણ જો વિભાવ મારી પર્યાયમાં અજ્ઞાનવશ, મિથ્યાત્વવશ, સમજણવશ જો હોય તો મારે તેને તજવો જોઈએ. વિભાવ અને વિકારની પર્યાયમાં જો એ મારી અવસ્થામાં હોય પર્યાયમાં, તો સૌથી પહેલા જ્ઞાન દ્વારા યથાર્થ નિર્ણય કરીને આ મારામાં ન હોય એવો નિર્ણય પ્રથમ કરીને પછી તેને સતત જ્ઞાનમાં બેસી અને આ જ્ઞાન સ્વભાવ જ મારો છે, એમાં બધું આવી ગયું કે મારું આના સિવાય બીજું કાંઈ હોય નહીં. મારા ઘરમાં બેઠા પછી બીજા ઘરનો વિકલ્પ રહેતો નથી. જ્યારે બીજાના ઘરમાં હતો ત્યાંથી છૂટીને મારા ઘરમાં આવવાનો વિકલ્પ હતો. 2 દિવસ મહેમાન ગતિ માટે હૈદરાબાદ ગયા હતા તો ત્યાં એમ થઈ ગયું કે હવે તો ઘરે પહોંચીએ તો સારું, આ પરનું ઘર છે. તો એ જેમ છોડી દઈએ છીએ
તેમાં પર્યાયમાં સ્વભાવને છોડીને બીજો કોઈ પણ જો ભાવ હોય તો એને આવી રીતે છોડવું, આવી રીતે સમજવું અને એવા એના જ્ઞાનમાં આવી રીતે નિર્ધાર કરવો તો એ જીવ પોતાના ઘરમાં પ્રવેશે અને પછી આ 3 લક્ષણથી પોતે લક્ષિત છે એમ નિર્ણય કરી એના લક્ષણોને ઓળખવાનો પ્રયત્ન કરે. રાગ વિરોધ મોહ મમ નાહી હોય પર્યાયમાં પોતાની તો એનો તત્કાળ નિકાલ કરે. જેમ ગામમાંથી લોનના પૈસા લીધા હોય ને તો સૌથી પહેલા જે પ્રમાણિક પુરુષ છે ને, સજ્જન પુરુષ છે ને, એ પહેલા જે લીધેલી હોય ને લોન એનો નિકાલ કરે પહેલા. તો આ પૂર્વભવની ઉદયરૂપે લોન છે, આ આવી છે. હે વિનોદભાઈ, કોઈ પ્રકૃતિએ દોષ કર્યો હોય અજ્ઞાન વસ્તુ, આ મોહ રાગ આવ્યું છે, બાકી હોય નહીં. હોય નહીં નો નિર્ણય તો અટલ હોવો જોઈએ. હોય નહીં. मेरे स्वभाव में स्वभाव के बिना, ज्ञाता दृष्टा के बिना कुछ हो ही नहीं सकता. એ તો નિર્ણય પહેલો હોવો જોઈએ. અને પછી છે એનો પણ નિર્ણય ન હોય તો પણ સાધકપણું અધૂરું રહે છે. એ પૂર્ણતાના લક્ષ્યે પહોંચી શકે નહીં. અપૂર્ણ છું એવો નિર્ણય થતા પૂર્ણતાએ પહોંચવું છે એવો પોતાને ભાન થતા એ આગળ વધી શકે, નહીતર તો તે પણ ભ્રમણામાં રહી જાય છે. એસી બાત હૈ. રાગ વિરોધ મોહ મમ નાહી, નથી મારા માટે અને કદાચ છે મારી અવસ્થામાં. એટલા માટે કહીએ છીએ કે આત્માનું મૂળ લક્ષણ જે છે એ બતાવ્યું તો એની સાથે પર્યાયમાં આ પણ ભાવ જો હોય તો કેવી રીતે તેને બહાર મૂકવા. હવે મનુષ્ય પર્યાય મળી છે તો હવે બીજું તો આમાં કાંઈ કરવા જેવું છે જ નહીં. એક જ કાર્ય કરવા જેવું છે. જેટલી બને તેટલી મોક્ષની તૈયારી કરીએ એટલે આ માનવ જન્મની સાર્થકતા સમજવી. બાકી બીજું કાંઈ કરવા જેવું નથી. શીખવા જેવું હોય આ મનુષ્ય ભાવમાં તો એક જ આ જ શીખવા જેવું છે. ठीक है ना संजय? एक ही काम, अभी जन्म मरण नहीं करना, मरना भी नहीं है और मां के पेट के उंदर में आके दुख सहना भी नहीं है. बस अभी तो एक ही मुक्ति का स्वाद चखना है. आ मनुष्य भवનું કર્તવ્ય છે. રાગ વિરોધ મોહ મમ નાહી, મેરો અવલંબન મુજ માહી. બનારસીદાસ જાગી ગયા, આગ્રામાં જાગી ગયા. મેરો અવલંબન મુજ માહી. લોકોને કઠણ પડ્યા તો કે જીન મંદિરમાં બેઠેલા ભગવાન બી મારા માટે અવલંબન નહીં. કેમ કે જો એને અવલંબન માનું તો મારા ઉત્પાદ વે ધ્રુવ સમજાય નહીં. મારી જે લક્ષણની ક્રિયા છે પૂર્વ પર્યાયનો વ્યય, પછી પર્યાયનો એટલે કે ઉત્તર પર્યાય જે કંઈ આવે એનું ઉપજવું અને પછી ધ્રુવ તે સમયે ટકી રહે એવી દ્રવ્ય નામની જે ક્રિયા છે એ મને સમજાય નહીં. મેરો અવલંબન મુજ માહી કીધું તું ને ભાઈ. આનંદગંજી મહારાજ કે એ વાત બરોબર, પણ અહીંયા બનારસી દાસ કે તો એકાંત છે. કાનજી સ્વામી ઓલા સોનગઢ વાળા કે તો કે આ તો એકાંત છે એમ કે. અનેકાંત છે ભાઈ, આ એકાંત નથી. આ જ અનેકાંત છે. હા, તારું અવલંબન તારામાં છે અને બહારના અવલંબનને જ્યારે ઓળખે છે ને
તારી ભીતર રહેલું તત્વ જ એ નિર્ણય કરે છે. એનો નિર્ણય જ્ઞાનમાં જે થાય છે કે આ મારામાં નથી, આ મારાથી તો બહાર છે, એવો નિર્ણય કરે છે. એ પણ ખરેખર માહેલું જે તત્વ છે, જેને તું અવલંબન કહે છે, એ જ નિર્ણય કરે છે. મેરો અવલંબન મુજ માહી આવે છે ને આનંદગંજીમાં. આલંબન સાધન જે ત્યાગે ત્યાગે રાખે નહીં, પર પરિણતિને ભાગે રે. પરની પરિણતિ પોતાની અવસ્થામાં જે સમય થઈ રહી છે, એનો નિર્ણય પણ જે આવા નિશ્ચયના પડખામાં બેઠો અને મારાથી જ બધું છે બહાર એવો નિર્ણય કરે, તો તે પરપરિણતિ તેની પર્યાયમાં અભાવરૂપ થઈને સ્વભાવરૂપ જ્ઞાતા દ્રષ્ટાપણે રહે. ત્યારે તેને ભગવાનના દર્શન થાય કે તા સમ્યક દર્શનનો વિષય થાય. અન્યથા કદી પણ બચતું ઓર દૂસરો નહીં. આ સિવાય બીજો મોક્ષ માર્ગ છે નહીં. તું સુધી આવજા. વિશ્વના ગમે તેટલા શાસ્ત્રો સુધી આવ, સંતોને મળી આવ, પણ આના સિવાય બીજો કોઈ મોક્ષ માર્ગ છે નહીં. રસિકભાઈ નથી, આ શું કરશો? આના સિવાય બીજો કાંઈ જ નથી. એ અઠવાડિયે અહીંયા આવો એમાં કાંઈ વરે નહીં. હમણાં કહેતા હતા અમે, મેં કીધું મહેમાન કેટલા આવ્યા આજે? આ મહેમાન હો બધા, 408 દિવસ આવે એ તો મહેમાન હોય ને. હે શું વિજય, મહેમાન ન હોય? કાયમ હોય એ આપણા હોય, બાકી તો બધા મહેમાન ને. અને આમે આપણે મહેમાન જ છીએ. આમે અહીંયા આવ્યા છીએ તો મહેમાન નથી. આપણા ઘરમાં એ આપણે મહેમાન જ છીએ. એક દિવસ જવાનું નક્કી છે રસિકભાઈ. આપણે નહીં જઈએ તો એ છોડી આવશે. એક દિવસ તો બહાર જવું જ પડશે, સદાને માટે આ ઘર છોડીને. જાગ ભાઈ, જ્ઞાનીઓ કહે છે કે જાગી જાતો. તો એની વાતને લઈ આપણે 123 પેજ ઉપર આવીએ અને કૃપાળુદેવના વચનામૃતોનું પાન કરીએ. 15 થયા હતા? હા, 15 પૂરા થઈ ગયા પૂરા. શાંતિભાઈ પૂરા થઈ ગયા? અરે પૂરા ભલે નહીં થયા, પણ જ્ઞાનમાં સમજાયા તો ખરા ને, એ પૂરા થયા. જ્ઞાનમાં એની યથાર્થ સમજણ પડી તો પૂરા થયા. જો 15મા બોલમાં એમ આવ્યું કે અનાદિ અનંતતા સિદ્ધ થતા સ્યાદ વાદ વચન સત્ય થયું. એ 15મો દોષ ગયો. સમયસાર કળશની અંદર ટોડરમલ આપણા રાજમલજી સાહેબે આખો સ્યાદવાદ અધિકાર મૂક્યો. આમ તો છે જો કે તો સમયસારમાં, પણ સમયસારમાં નામ નથી આવ્યું સ્યાદવાદ અધિકારનું, અને આમાં સ્યાદવાદ અધિકાર મૂકી દીધો. પણ સાહેબ આ બધું સમજવું જરૂરી છે. તો કે ભાઈ સ્યાદવાદ એટલે શું? પહેલા તો એ સમજવું જોઈએ કે જૈન દર્શન અનેકાંતવાદમાં છે. એટલે કે સ્યાદવાદ શૈલીથી એની રચના થઈ છે. આચાર્યોએ ભગવાન તીર્થંકર પરમાત્માની વાણી સાંભળીને જે કંઈ શાસ્ત્રો આગમ રચ્યા છે એ અનેકાંતપણે સ્યાદવાદ શૈલીથી છે. અને વિશ્વમાં એવો કોઈ બીજો ધર્મ નથી કે જે આ સ્યાદવાદ અને અનેકાંતને સમજે. અનેકાંત પણ જ્યાં સમજે છે ત્યાં પણ ઘણી બધી ત્રુટીઓ અન્ય ધર્મીઓમાં પ્રવર્તે છે. તો અહીંયા સ્યાદવાદ એટલે શું રસિકભાઈ? સ્યાદવાદ એટલે શું? તો કે સ્યાદવાદ એટલે શું છે કે કોઈ એમ કહે છે
ધર્મ કે જીવ છે, જીવ છે. અને કોઈક ધર્મ એમ કહે છે કે જીવ છે જ નહીં. આ બધી વાતો છે. જીવ કોઈ છે જ નહીં, જીવ નામનો કોઈ પદાર્થ છે જ નહીં. ચારવાક છે ને ભાઈ, ચારવાક. જીવ નથી. આપ શું કહો છો? ખાઓ પીઓ ને મજા કરો. આ બધી કોણ ઉપાધિ કરે? હમણાં કીધું તું ને, હે રસિકભાઈ, આ કોણ? આ જીવ છે હા પાડીએ તો આ ઉપાધિ ને વિનોદભાઈ. જીવ ન હોય તો આ ઉપાધિ પણ નહીં ને. મુંબઈથી અહીંયા આવવું ને અભ્યાસ કરવો ને, હે શ્રવણ કરીને પાછા નિર્ણય કરવા ને પાપથી ડરવું ને, આ બધું ખાલી માથાકૂટ નથી લાગતી? એક જીવ સિદ્ધ થતા પોતાના જ્ઞાનમાં તો કે જીવ નરકે પણ જાય, જીવ નિગોદમાં પણ જાય, જીવ તિર્યંચમાં પણ જાય. એ બધા દુઃખ સહન કરવા પડે, ફરી જન્મવું પડે, માતાના પેટમાં આવવું પડે, ડુક્કર ગાય ભેંસ બકરી ઊંટ ઘોડા બધાના પેટમાં આવવું પડે. અહીંયા જોવાતું નથી તો રહેવાશે કેવી રીતે? ઓહો, જોવાતું નથી. આ બધા દુઃખો જોવામાં પણ અંદરમાં રાડ નીકળી જાય છે, તો ત્યાં જઈને પછી ભોગવવું. આ એક જીવ સિદ્ધ થતા તેના કરતા જીવ સિદ્ધ ન થાય તો રમણીકભાઈ, પણ ભાઈ છે જે વસ્તુ જેની કોઈથી ઉત્પત્તિ થઈ નથી, નાશન તેનો કોઈમાં નાશ બી થવા વાળું નથી, તો લાખ પ્રયત્ન કરોડ પ્રયત્ન કરે તો તે જીવ નામના પદાર્થનો તું નાશ કરી શકે નહીં. તો કોઈ એમ કહે છે કે જીવ છે જ નહીં, ચારવાક મત વગેરે કહે છે. અને કોઈક વળી એમ કહે છે કે જીવ એક જ છે, વેદાંત આદિ, અનેક છે જ નહીં. અને જૈન દર્શન સ્યાદવાદ શૈલીમાં એમ છે કે દરેક જીવ પ્રત્યેક જુદો 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 થઈને એવા અનંત જીવ છે. જ્યારે વેદાંત એમ કહે છે કે એક જ બ્રહ્મના બધા અંશો છે અને એમાંથી છૂટે અને પાછા એમાં જ ભળી જાય. શું ફાયદો? ફાયદો એ છે કે જપ તપ ક્રિયાને યાત્રા દાનશીલ તમે કરો ને પાછું કોકમાં ભળી જવું. એટલે કાર્ય મારે કરવું અને લાભ કોકને. હે વિનોદભાઈ, ચાલુ કેમ થાય આ બધું? બને કેમ? હે સમજાય છે ને? આ વ્રત જપ તપ ઉપવાસ કરવું ને ભાઈ, આ આપણે શ્રાવણ મહિનાના, હા, અને પછી જો હું ત્યાંથી મારું દેહ છૂટે તો મારે બ્રહ્મમાં લીન થઈ જવાનું. એટલે મને એના તપનું લાભ મને ન મળે તો કે એ બ્રહ્મને મળે બધું. વાસ્તવિક શું છે પ્રભુ, એ વાત જૈન દર્શન સિવાય, વિતરાગ વાણી સિવાય બીજે ક્યાંય છે નહીં. એટલે કોઈક કહે છે કે જીવ એક છે અને કોઈક કહે છે કે જીવ અનેક છે. સાચું શું છે રસિકભાઈ? એક છે કે અનેક છે? પેલા નક્કી કરજો, એક હોય તો લાભ કે અનેક હોય તો લાભ. એક છે કે અનેક છે? અને કોઈ કેમ કહે છે કે તે નિત્ય છે અને કોઈ કહે છે કે તે અનિત્ય છે. કૃપાળુદેવે વચનામૃતની અંદર આ બધું મૂક્યું છે. આ એમને એમ વાત નથી કરતા. કૃપાળુદેવે કોઠો મૂક્યો છે, કોષ્ટક મૂક્યો છે, બરોબર લીટી પાડીને. ખબર છે ને? હા. તો કોઈ કહે છે નિત્ય છે અને કોઈ કહે છે તે અનિત્ય છે. ક્યારેક હોય પણ ને ક્યારેક ન પણ હોય એવો જીવ છે. હે વિનોદભાઈ, ક્યારેક હોય ક્યારેક ન હોય, એમાં હું? आपको कुछ तकलीफ है? कभी होवे कभी ना होवे तो अरे શું પરમ કૃપાળુ દેવે આ 16 વર્ષ અને 7 માસની ઉંમરમાં આપણને આ ઉત્પાદ વેદ દ્રવ્યનો બોધ આપ્યો. 3 પાઠ મૂકી, હા કહી પહેલા, પછી ના કહી, પછી અસ્તિ નાસ્તિ કહી, અને પછી હવે દોષ કઢાવવા માટે પણ આટલી બધી ચોખવટ કરી.
એમના હાથમાં પ્રવચન સાર તો ત્યારે આવ્યું નહોતું. એમાં છે પ્રવચન સારમાં, જ્ઞેય અધિકારમાં આ બધું છે. ઉત્પાદ વય ધ્રુવ 93 થી કરીને 114 ગાથા સુધી છે. આખો જ્ઞેય વિભાગ, સમ્યક દર્શનનો વિષય કયો એમને. અહીંયા તો સાચા દેવગુરુ શાસ્ત્રને માન્યા એ ખોટા વળી પાછા, પણ પોતાના છે ને એટલે સાચા. હંમેશા પોતાનું હોય સાચું જ હોય. તો એનાથી સમ્યક દર્શનની પ્રાપ્તિ થઈ ગઈ ને કે આ વ્રત નિયમ થોડાક લઈ લીધા તો એનાથી એ સમ્યક દર્શન થઈ ગયું. હા, પણ મિથ્યાત્વની જ ખબર નથી પહેલા, એનું હું પણ. અત્યારે એક કોઈ બેન નાના જાગ્યા છે, એ કહે છે કે તમને સમ્યક દર્શન થઈ છે નહીં. એક પક્ષને કહે છે કે તમે સમ્યક દર્શન માની બેઠા છો, સમ્યક દર્શન છે જ નહીં, તમે સમ્યક દર્શન માની બેઠા છો, એ મિથ્યા ભાવ છે. સારી વાત છે, આમ હોવું જોઈએ, સત્ય કહેવું જોઈએ. અચ્છા, કોઈ એમ કહે છે કે આત્મા સ્વાધીન છે ને કોઈ કહે છે પરાધીન છે. આપ શું કહો છો, સ્વાધીન છે કે પરાધીન છે? આત્મા સ્વાધીન છે, સ્વતંત્ર છે કે પરતંત્ર છે? આપ કહો તો ખરા, કઈ ખબર તો પડે પ્રેમજીભાઈ. આપ આત્મા સ્વતંત્ર કે પરતંત્ર, સ્વાધીન કે પરાધીન? દ્રવ્ય અપેક્ષા એ સ્વાધીન, તો કઈ અપેક્ષા એ પરાધીન? પર્યાય અપેક્ષા એ પરાધીન. તો હવે આપણને ક્યાં જવું, દ્રવ્યમાં કે પર્યાયમાં? અચ્છા, પર્યાયમાં જવું હોય તો શું કરવું પડે? દ્રવ્યને ઓળખવું પડે. અને દ્રવ્યમાં જવા માટે શું કરવું પડે? અરે ભાઈ, દ્રવ્યમાં જવા માટે પણ પર્યાયનો સહારો તો લેવો પડશે. એને ઓળખવા માટે તો પર્યાયનો સહારો લેવો પડે, કેમ કે એ પર્યાયથી જ પ્રસિદ્ધ છે. તો રસિકભાઈ આપ શું કહો છો, સ્વાધીન કે પરાધીન? અને ચલો એ જવા દો, આપણને બે માંથી કેનો લાભ? સ્વાધીન હોય તો લાભ કે પરાધીન હોય તો લાભ? ભાઈ કાંઈ કેસો તો સમજાશે નહીં, તો સમજાશે નહીં. આ ભગવાન વિતરાગ પરમાત્માની કેવળ જ્ઞાનીની વાણીમાં આવેલી વાત છે. અને આપણને એ સમજવી એટલા માટે છે કે મારે હવે ભવભ્રમણ કરવું નથી. હવે મારે કોઈ પણ ભોગે છૂટવું છે. આશા એક જ છે કે હું છૂટીશ. મારે છૂટવું છે. હવે મારે ભવ કરવા નથી. તો તમને સ્વાધીનપણું ગમે કે પરાધીનપણું ગમે? લ્યો હવે એ વાત કરીએ. તમે છો કોણ એની વાત. સ્વાધીનપણું ગમે કે પરાધીનપણું ગમે? બોલો જરા, બોલો. બરોબર છે ને? પરાધીન હોઈએ તો બીજા ઉપર ડિપેન્ડ હોઈએ. પાણી માંગીએ તો અડધો કલાક મળે નહીં, ચાલું ત્યાં સુધી જીવ ઊંચો નીચો થાય. પણ સ્વાધીન હોઈએ તો પોતે ભરીને પી લઈએ. બરોબર છે ને? તો સ્વાધીનતા ગમે છે ને? તો જૈન દર્શન સ્વાધીનતાનો ઢંઢેરો પીટીને કહે છે કે આપ સ્વતંત્ર છો, પરતંત્ર માનો છો. આપ આપણા આત્માને સ્વાધીન છો અને પરાધીન માનો છો, એ જ દુઃખ છે. લ્યો બસ, આ દુઃખ આ જ છે, બીજું કોઈ તમને દુઃખ છે જ નહીં. પોતાને પરાધીનપણે, પોતાના જ્ઞાનમાં અજ્ઞાન ભાવે માની લેવું, સ્વીકાર કરી લેવું, એનું નામ જ દુઃખ છે, એનું નામ જ સંસાર છે. હે ને? सेल्फिश सदाए है, कोई नहीं है सेल्फ एकदम मैं मेरा करूंगा, दूसरे का करना ही नहीं. दूसरे का करना है तो दूसरा करे. मैं तो स्वाधीन हूं अपने में, पराधीन नहीं हूं. अच्छा, कोईक धर्म एम कहे छे कि आत्मा छे ने કે તો સદાય કર્મથી રહિત છે, અને કોક એમ કહે છે કે આત્મા કર્મથી સહિત છે. આપ શું માનો છો? ભરત શું માને છે? કર્મથી સહિત આત્મા કે કર્મથી રહિત આત્મા? એ બે ન ચાલે. બે હે? કર્મથી ક્યારે? અત્યારે. વાહ, બહુ સરસ. માનતો નથી. હા,
તો અત્યારે છે એમ ક્યાં આવ્યું? કયા જ્ઞાનમાં આવ્યું? અત્યારે કર્મથી રહી છે એમ આપે કીધું તો કયા જ્ઞાનમાં આવ્યું? અનુભવ વગર કહેલું જ્ઞાન તે કેવું જ્ઞાન કહેવાય? અજ્ઞાન. સમજાણું? ભ્રાંતિવાળું જ્ઞાન, ભ્રમણારૂપ જ્ઞાન, મિથ્યા જ્ઞાન. એમાં જ માર ખાઈ ગયું જૈન દર્શન. જુઓ ને, નિર્ણય છે એ તો વળી પછીની વાત. મારી પાસે કર્મનો ખજાનો નથી એવો નિર્ણય તો તે સમ્યક દર્શનની પર્યાયમાં તો સતત સંવરને લઈને એક ધારું પ્રવર્તે છે કે જ્યાં આશ્રવનો અભાવ થયો ત્યાં તો સંવરમાં એક જ જાતનો આ તો અનુભવાય છે. એ પણ એટલી જ સત્ય વાત છે. પછી ચાલો હવે આનો વિચાર કર્યા કરજો. એમાંથી કંઈક નીકળશે. વિચાર કર્યા કરજો, આમાં ચોક્કસ વિચાર કરજો. પછી કોક બધી પક્ષ પાછો એમ કહે છે કે આત્મા વિનાશી પદાર્થ છે, અને કોઈ કેમ કહે છે કે આત્મા અવિનાશી પદાર્થ છે. આ બધા સ્યાદવાદ અને એકાંતને અનુસરતા બધા પ્રકાર છે. निर्णय तो कुछ करना पड़ेगा, इसके बिना तो जा कहां पाएंगे. अभी निर्णय है कि यहां से फ्लाइट में बंबई जाना है, आए भले ट्रेन में जाएंगे प्लेन में, तो निर्णय है तो जाएंगे ना. हाँ, तो वैसे आए हैं हम लोग यहां नरभव पाम के लेके, तो यहां से मुक्ति होनी है. तो काहे से मुक्ति होगी? तप जप से मुक्ति होगी? शुभ क्रिया से मुक्ति होगी? बहनों माथी મને જવાબ જોઈએ છે. શુભથી મુક્તિ છે? એમને એમ કહો છો કે ક્યાં એની સાક્ષી આપી છે શાસ્ત્રોમાં? અરે ભાઈ, દેવચંદ્રજી મહારાજે કીધું, આનંદગંજજી મહારાજે કીધું. હા, તો આ પક્ષની વાત કરીએ છીએ. હા, યશો વિજયજી મહારાજે કીધું, વીર વિજયજી મહારાજે કીધું. હા, અરે એટલું જ નહીં, સૂત્ર કરતામાં સૂત્ર છે, સૂર્ય ગણાંકનું સૂત્ર તો કૃપાળુદેવે મૂક્યું છે અહીંયા. આમાં મુનિ કંઈ મૂંઝાયા હતા. તો અંબાલાલભાઈ આવ્યા તો કે શું કરો છો? તો કે ભાઈ આ જરા મૂંઝવણ છે, આ સૂત્રમાં અમને કંઈ સમજાતું નથી, કાઢતો અમને કંઈ સમજાતું નથી, તો આ જરા સૂત્રનો અમે ઉકેલ કરવા માંગીએ છીએ. તો કે અહીંયા તમે કરો છો પણ ઉપર તો કંઈક નાની બેઠા છે, એક જાઓ ને ત્યાં ઉપાશ્રયમાં ઉપર જ બેઠા છે. આનો ખુલાસો એમની પાસે છે. તો કે કોણ છે? તો કે જાઓ ઉપર ખબર પડશે કોણ છે. એટલે ગયા મુનિ ઉપર ગયા તો બેઠા હતા એક પાટ ઉપર પરમ કૃપાળુદેવ. ત્યાં એમને જઈને પૂછ્યું કે ભાઈ આ સૂત્રમાં કંઈક ભૂલ છે, આપ સુધારી આપશો કે ખરેખર કહી શકશો કે આ ભૂલ છે કે સાચું છે? તો કૃપાળુદેવે તરત કહ્યું કે સાચું છે. મળ્યું જે આ મહાભાગા 674 જે અબુધા મહાભાગા વીરા સમંત દર્શન અશુદ્ધમ તેશી પરકર્તમ સફલમ હોઈ સવસો. જે બુદ્ધા મહાભાગા વીરા સંમત દણસીણો શુદ્ધમ તેશી પરકર્તમ અફલમ હોઈ સવસો છે ને, સૂર્યગણાંકનું સૂત્ર વીરે અધ્યયનમાં. ઉપર જ્યાં સફળ છે ત્યાં અફળ ઠીક લાગે છે, અને અફળ છે ત્યાં સફળ ઠીક લાગે છે. માટે તેમાં લખિત દોષ છે કે બરાબર છે તેનું સમાધાન કે લખિત દોષ નથી. સફળ છે ત્યાં સફળ જ છે, અફળ છે ત્યાં અફળ છે, બંને બરાબર છે. મળ્યું બધાને? હવે જુઓ, મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે, બરોબર છે ને? મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ છે, બરોબર છે? હા પાડે છે બધા. રસિકભાઈ તમારા બધા મુમુક્ષુઓ અત્યારે હા પાડે છે
કે મિથ્યા દ્રષ્ટિની બધી ક્રિયા સફળ છે, અફળ ફળે કરીને સહિત છે, અર્થાત તેને પુણ્ય પાપ ફળનું બેસવાપણું છે. અને સમ્યક દ્રષ્ટિની ક્રિયા અફળ છે, ફળ રહિત છે, તેને ફળ બેસવાપણું નથી. બરોબર છે? આ સમજાણું કે નહીં? ભાઈઓને સમજાણું? હા છે. અને છતાં આવું ચોખ્ખું છે, છતાં આનંદનજી મહારાજ, યશો વિજયજી, દેવચંદ્રજી બધાએ કીધા હોવા છતાં અત્યારે જે પ્રરૂપણા ચાલે છે તે સાવ ઉલટી ચાલે છે. સમજાતું નથી કેમ આવું ચાલે છે. એટલે અમે તો કાળને દોષ દઈએ છીએ કે આ બધું કાળનો પ્રભાવ છે. શુભથી ધર્મ મનાવવો અને શુદ્ધની તરફ દ્રષ્ટિ ન કરવી. અગર તો એમ કહેવું કે આ કાળમાં શુદ્ધ હોય જ નહીં, શુભ જ હોય. એમ એક કાનજી સ્વામી પાસે એક આવેલા સાધુ, તો એમ કહેતા હતા, એ તો દિગંબર હતા. એમણે કીધું, વિદ્યાનંદજી નામ હતું, એમ કીધું તો કે આ એ કાળ મેં તો શુદ્ધ હોય નહીં શકતા. એટલે પછી ગુરુદેવે કીધું તો કે આ ધર્મ નહીં હૈ. તો એનો અર્થ એ થયો કે ધર્મ નથી. પછી ગુરુદેવે કહ્યું તો કે જો ધર્મ नहीं है तो पंचम काल तक ये जैन वितराग मार्ग चलेगा, यही तो गलत हो गया. तो यही भी शास्त्रों की कथन, आचार्यों के मुख से आई बानी, तीर्थंकर परमात्मा से मुख से आई बानी, वो भी गलत है. સમજાય છે આમાં? અને કૃપાળુ દેવે આત્મસિદ્ધિમાં ગાથા મૂકી છે ને? છે શું ગાથા છે? વીત્યો કાળ અનંત તે કર્મ શુભા શુભ ભાવ, તેહ શુભા શુભ છેદતા ઉપજે. બોલો, હવે એ તો ખબર છે ને? બોલો ઉપજે. અને છતાં જુઓ આ લોકો હજી પણ કેટલા ભ્રમણા. આ અફળ સફળ સમજાણું ને? મિથ્યા દ્રષ્ટિની ક્રિયા સફળ, આમાં બે અર્થ થઈ શકે. હા એમ. તો આ વાતને લઈ અને આપણે આગળ ચાલીએ. તો આ થઈ શ્યાદવાદનું વચન સત્ય. એ 15મો દોષ ગયો. તો 15મા દોષમાં આપણને જોવું પડે કે 15માં શું વચન છે? તો કે કેવળ ધ્રુવતા જતા તીર્થંકરના વચન તૂટી જાય. એ 15મો દોષ બતાવ્યો હતો, એનું અહીંયા સમાધાન થયું. દોષ ગયો 122 પાના પર. અરે આ એક સમજાઈ જશે ને પ્રભુ, બહુ ચોખ્ખું થઈ જશે, ઘણું બધું ચોખ્ખું થઈ જશે. મારે ધર્મ કરવું એટલું ચોખ્ખું થઈ જશે કે પછી એમાં કોઈ પણ પ્રકારના માત્ર વિકલ્પનો જન્મ નહીં થાય. પણ ક્યાંક મને આશંકા જેવું થાય તો એનો પ્રશ્નનું નિરાકરણ મારી પાસે અત્યારે એવા છે કે જેનાથી થઈ શકે. બાકી વસ્તુ તો એકદમ ચોખ્ખી થઈ જશે. તો આ 15મો દોષ ગયો. હવે કરતા નથી છે શબ્દ. એ સિદ્ધ થતા ભગવાન કરે એ ખરું. શું થાય? ભગવાનની મરજી. આમ ઉપર જોવું તો આપણે કયા મતના થઈ ગયા? ભગવાન મથેવારીજી મરજી પાંકરો કરી શકો. તો ઉપર કોઈ છે? ઉપર તો અવકાશ છે. ભગવાન છે વિશ્વમાં કોઈ એવો કે જે સૃષ્ટિને ચલાવે છે? સૃષ્ટિને ચલાવે છે એવું કોઈ ભગવાન છે? જરા બેનો ઉપર જરા વધુ. છે કોઈ એવો તત્વ કે જે ભગવાન ચલાવે આ સૃષ્ટિને?
સૃષ્ટિ એટલે આ અત્યારે જે કાંઈ દેખાય છે એ લાંબુ જવા દો, નથી ને? હે, પાકું પાકું તો આગળ ચાલીએ. ભગવાન છે? હે, નથી. ભરત ભગવાન છે? નથી. નરેન્દ્ર નથી ભગવાન કે છે? પાકું કરો ભાઈ, પાકું કરો. તો કેવા ભગવાન છે એ કહી દો. પણ હવે એ તો ઓળખતા નથી. તો વાત બરોબર છે ભાઈ. વસ્તુ એવી છે કે આ વિશ્વનો કોઈ કરતા હરતા છે નહીં. હવે આગળની ખબર છે તો કોણ કરતા હરતા છે? બોલો હવે કોણ છે એ પણ કહી દો. સાથે જુઓ, આ પાકું કરવું છે. માત્ર ખાલી અમે બોલ્યા કરીએ ને તમે શ્રવણ કર્યા કરો એનાથી પછી કાચું રહી જશે. બરોબર ને વિનોદભાઈ? તો કરતા હરતા કોણ છે? હવે તમે એક વાત તો નક્કી કરી કમલેશભાઈ કે આ જગતમાં ઈશ્વર નામે કોઈ આ જગતનો કરતા નથી. તો પછી આ જે ચાલી રહ્યું છે એ કેમ ચાલી રહ્યું છે? देखो संजय जी कुछ निकालो इसमें से. નરેન્દ્ર ખબર પડે છે આ કેમ બધું ચાલી રહ્યું છે? આખું વિશ્વ જે ચાલી રહ્યું છે એ કેમ ચાલી રહ્યું છે? એમાં એક જર્મનીથી વચમાં એક ટોળી આવી હતી ઇન્ડિયામાં. અહીંયાનો વ્યવહાર ને બધું જોઈને એમણે નક્કી કર્યું कि हम लोग तो नहीं मानते ईश्वर को, मगर इंडिया ईश्वर को मानते हैं और नक्की पर यहाँ भगवान हमने देखा भी कि ये भगवान ही चला सकता है, आदमी का काम नहीं है ऐसे इंडिया चलाना. अब जो चल रहा है ऐसे भारत जो चल रहा है वो भगवान ही चला सकता है, कोई व्यक्ति. हम तो कि नहीं मानते ईश्वर में. ये बात जुदी है कि तो ईश्वर में नहीं मानता ने मोक्ष में संसार में नहीं मानता. ये बात जुदी है. હવે થોડા થોડા માનતા થયા છે. શું કીધું? તો આ બધું કેમ ચાલી રહ્યું છે? જો હવે આવ્યા છે વિનોદભાઈ, હવે ક્લાસ લેશે. કેટલા દિવસ રહેવાના છે ખબર નથી, પછી આપણે નક્કી કરશું. બોલો રસિકભાઈ, બોલો. તમે તો બોલો. મારે તો કરતા નથી નક્કી કરવો, કરતા તો ગયો હવે. પણ આ જે ચાલી રહ્યું છે, અમારો પ્રશ્ન એ છે કે અત્યારે આ જે ચાલી રહ્યું છે જગત, એ કોનાથી ચાલી રહ્યું છે? બધું જે પરિવર્તન થઈ રહ્યું છે, પરાવર્તન પલટન થઈ રહ્યું છે, એ બધું કોણ ચલાવે છે? બોલો પ્રેમજીભાઈ બોલે. સ્વયં સંચાલિત છે. બરોબર. અમે તો અમારો પ્રશ્ન એ છે કે કોક તો ચલાવી રહ્યું છે ને. સ્વયં સંચાલિતનો અર્થ એ છે કે ચાલે તો છે ને. બોલો હરકચંદ. હા, સાચો ઉત્તર એ છે કે વિશ્વમાં પ્રવર્તતા 6 દ્રવ્ય, એમાં એક એક દ્રવ્યને ઉત્પાદ વ્યય દ્રવ્ય હોવાના કારણે, એના ગુણધર્મ હોવાના કારણે, એની પર્યાય હોવાના કારણે પ્રત્યેક સમય પરિણમન રૂપ તે છે. એનાથી આ સંસારનું કારબાર ચાલી રહ્યો, કોઈ ચલાવતો નથી. સમજાણું? હવે એક પૂતગલ નાનો અંશથી માંડી મોટા સ્કંધો અને એક જીવથી માંડી 500 ધનુષની કાયા સુધીનો જીવ પણ સ્વતંત્રપણે પોતાથી પોતે ચાલે છે. ધર્માસ્તી અધર્માસ્તી વગેરે જેટલા દ્રવ્ય છે એ બધા દ્રવ્ય સ્વયં સંચાલિત છે, પોતાના ગુણથી અને એની પર્યાયથી. देखो मजा ये है कि ये सब द्रव्य जो है जीव को छोड़ के ये सब स्वतंत्र रहना चाहते हैं और मैं उनको परतंत्र करके मेरे ज्ञान में अज्ञान और भीतर अंधकार की ओर मैं प्रतिदिन प्रयाण कर रहा हूं.
बात सही है रसिक भाई? वैसे ही प्रयाण करना। वो तो अपने में रहना चाहते हैं, अगर आप रखना भी चाहो तो भी वो रहते नहीं, अपने में ही रहते हैं। अपने में रहते ही वो स्वयं संचालित है। मैं रखना चाहता हूं, किसको रखना चाहता हूं, क्या करना चाहता हूं, वो दुख की बात है। और मैं भी दुखी होता हूं और मेरे साथ में जो परिचित है वो भी दुखी होते हैं। कौन सी ऐसी क्रिया आप करते हो जैसे आप भी दुखी, आत्मा भी दुखी और सामने वाला भी दुखी? जैसे बात तो ऐसी है कि जो भी चल रहा है विश्व में ये अपने से स्वयं संचालित है। आप करना चाहते हो, उसमें दुखी होते हो। आप भी दुखी, आपके परिचय में आते हुए भी दुखी। क्या करते हो ऐसे आप? બોલો, સાંભળો છો આટલા વર્ષથી તો નક્કી તો કરો હવે. કઈ ક્રિયા તમે એવી કરો છો કે જેનાથી તમે પણ દુખી, તમારા પરિચયમાં આવેલા બી દુખી, તમારી સાથે ઘરમાં રહેલા બી દુખી? मुक्ति की बात तो बहुत दूर रहो, ये समझना जरूरी है। बोलो प्रेमजी भाई। હું બીજાનું કરી શકું, નજીક આવી ગયા, નજીક આવી ગયા એવી માન્યતા, એનાથી દુખી ને, એનાથી દુખી, બરોબર છે? શું કીધું? આ તો હજી જરાક થોડી ગૂઢવાળી વાત થઈ, પણ તમે જે માનો છો તમારા ઘરમાં કે આમ થવું જોઈએ, આમ ન કરવું જોઈએ, આમ થાત તો સારું થાત, અને એને લીધે જે સંસારમાં જે ચક્ર ચાલે છે એનાથી તમે દુખી છો. કર્મથી દુખી તમે છો જ નહીં. બોલો, વાત ખરી કે ખોટી? ऐसे होना चाहिए। नहीं करते हो तो आदमी को डांटते हो, घर में सबको डांटते हो, आपको घर वाले डांटते हैं। मगर बात यह है जिस समय जो द्रव्य की जो चलन की स्थिति होनी थी, पलटन होनी थी, वो उसके कारण हुई है। मैं क्या कर सकता हूं इसमें? ऐसे अगर मैं मानना सीख जाऊं तो मैं भी सुखी, मेरे बच्चे भी सुखी और घर पूरा सुखी है, कोई दुखी नहीं, सुख ही सुख। उसमें लाभ क्या? तो कि ऐसे मानना, छह द्रव्य की ऐसी स्थिति मेरे ज्ञान में अगर नक्की हो गई, पक्की हो गई, तो मैं वितराग मार्ग में प्रवेश कर लिया। ऐसे नहीं मानना मुझे सम्यक दर्शन हो गया। मैं सब समझ गया, ऐसे नहीं है। इसमें तो फिर बहुत अभी मिथ्यात्व का सूक्ष्म अधिकार बहुत चलेगा। मगर इतना मानने से नक्की समझो कि आप जैन धर्म में हो, आप जैनी हो। फिर तो नव तत्व की बात चले तभी माना जाए कि मैं जैन कितना हूं। एक एक तत्व में कितनी मुश्किली है पालन करना, उसको समझना, सोच में रहना और सोच के रहना, काम करना, तब तो जैन दर्शन में प्रवेश होता है। महेश भाई, ऐसी बात है। और मैं जैन हूं ऐसा लेबल लेके चलता हूं। क्यों? हमको इधर आते हैं तो कोई बोलते हैं तो कि असा वटेता मुझी मां भी कहीं था कृपालू देव जो असाजे घर में तो सरखो चलन है आचो अंकुर करे होता तो बस ही चलन आए न बस असी की नता करे હવે કઈ નથી કરતા ને ઘરમાં ચલન છે હે ને અસાજે ઘર में ચોવિયાર નિત્ય ચોવિયાર થઈએ ચોવિયાર વગર તો અસાજે घर में કોઈ વેજ ન તો શું ચોવિયાર તે ધર્મ છે? રસિકભાઈ શું કહો છો? ચોવિયાર કરવો તે ધર્મ છે? કંઈક તો બોલો. હા ના કહી દો, કઈ નહીં. 4 દિવસ રહેવું છે ને પછી કોણ આવવા છે કેવા? આપણે તો મહેમાન છો, તમે તો મહેમાન છો. આ લોકો અહીંયા રહેવાના છે, એ તો બધા અહીંયા ઘરવાળા છે, તમે તો મહેમાન છો. હે નહીં એમ નહીં, મહેમાન હોય ને કંઈક મૂકી જાય ને તો વાંધો નહીં, આપણે સમજીએ તો મહેમાન હતા 4 દિવસ, કાંઈ વાંધો નહીં. હા, ચોવિયાર કરે એ ત્યાં ધર્મ થયો? બોલો શું કહો છો? આપ શું કહો છો? બધા છેલ્લા બેઠા છો. હે કંદમૂળ ન ખાઈએ તો ધર્મ થયો?
પાણી ઘારીને પીએ તો ધર્મ થયો? ધર્મ થયો નહીં ને? રીઝન આપવું પડશે. કેમ? બોલો હવે કહો કેમ? અરે જેવું આવે તેવું બોલો ને, કઈ વાંધો નહીં. વિતરાગ માર્ગની વાત પ્રભુ વિશ્વમાં બધી જગ્યાએ ચાલે છે. અમે પહેલા કહી ચૂક્યા છીએ આ ક્ષેત્ર જુદું છે. અહીંયા અમે સંખ્યા કોઈ દિવસ જોઈ નથી. અમે જોયું છે અહીંયા આવનારની ખરેખર ભાવનાઓ, બીજું કાંઈ જોતા નથી. અહીંયા કેટલા આવે છે એની સાથે અમને મતલબ નથી. કદાચ ટ્રસ્ટીઓને હોય આવક વધે એનાથી, બાકી અમે નથી જોતા. અમને તો એમ છે કે અહીંયા આવનારને કમસે કમ અહીંયાથી દેહ છૂટે તો જૈન દર્શનમાં રહેલા તત્વોનો સંપૂર્ણપણે અભ્યાસ કરીને દેહ છૂટે અને એ સંસ્કાર લઈને જીવ બીજા ભાવમાં જાય ત્યારે તેને સંપૂર્ણ આત્મતત્વ સુધીનો અનુભવ, અભ્યાસ જે કંઈ કહો તે થાય. અહીંયા તો આ છે. અહીંયા ન કથાઓ છે, ન જોક્સ છે, ન મનોરંજન છે. અહીંયા તો આ વાત છે. શું કરીએ? કોઈને ગમે, કોઈને ન ગમે. કારણ કે મોટે ભાગે લોકોને આ બધું વધુ ગમતું હોય છે. અત્યારે જે વ્યવહાર છે બહારમાં, તો સ્વાભાવિક છે જીવને આનંદ ગમે, મોજ ગમે, મજા ગમે. આ વાત જરી લોકોને કઠણ પડે, પણ ભાઈ કઠણ નથી. સાવ સહેલી વાત છે. બસ માત્ર તને જોઈએ રસ ને રુચિ. તારામાં રુચિ ઉત્પન્ન થવી જોઈએ એને સમજવામાં. તો કરતા નથી. આજ પેલી છે, કરતા નથી. એ સિદ્ધ થતા, ભાઈ અહીંયા કૃપાળુદેવ એ છે સિદ્ધ થઈ ગયું એમ નહીં. અહીંયા આપણને સિદ્ધ થવું જોઈએ કે નહીં, વિશ્વમાં કોઈ ઈશ્વર નામનો કોઈ પુરુષ આ જગતનો કરતા નથી. કાંતિભાઈ શું નથી? કોઈ કરતા ઈશ્વર. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ છે આત્મસિદ્ધિની ગાથામાં. કરતા ઈશ્વર કોઈ નહીં. ઈશ્વર શુદ્ધ સ્વભાવ અથવા પ્રેરક તે ગણે તો ઈશ્વર દોષ પ્રભાવ. એમ કે છે ને ભાઈ અન્ય ધર્મીઓ કે પ્રેરણા તો કરે ને, કર્મ કરવામાં ઈશ્વર પ્રેરણા તો કરે ને. આત્માની વાત નથી, ઈશ્વરની વાત છે. તો ઈશ્વર દોષ પ્રભાવ. શું શાંતિમય? ત્યાં સારા હતા ને આચાર્ય ભગવાન પાસે 110 મણ. એક વાર આદેશ અપાય છે, આપીએ આદેશ. ચેતન જો નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. ચેતન જો નિજ ભાનમાં કરતા કર્મ પ્રભાવ. હે નહીં ફેર છે આમાં. આપણે કૃપાળુ દેવે જુઓ મજા એ છે, સમયસારની અંદર કર્તા કર્મ અધિકાર મૂક્યો. કુંદકુંદાચાર્ય એવું એક જ શાસ્ત્ર છે કે જ્યાં કર્તા કર્મ અધિકાર છે. એવું બીજું કોઈ શાસ્ત્ર નથી. આટલો ખુલાસાવાર કર્તા કર્મની વાત બીજા આચાર્ય ઘણી કરી છે, પણ આખો અધિકાર મૂકવો એ કુંદકુંદાચાર્યની મહાન આપણને ભેટ છે. આ ભેટનું છે, સમજો જરી. આ મૂકી કરીને કુંદકુંદાચાર્ય આપણા ઉપર અનંતો ઉપકાર કર્યો છે. આ કર્તા કર્મની ગાથાઓ મૂકીને
આપણને ખબર નથી ભાઈ શું કરીએ, શાસ્ત્ર જોતા નથી, વાંચતા નથી, વિચારતા નથી. અને પછી કૃપાળુદેવે પણ કરતા કર્મની વાત આત્મસિદ્ધિ શાસ્ત્રની અંદર મૂકી છે. બહુ બહુ સારી વાત છે, બહુ સુંદર વાત છે કે કરતા કર્મ સમજાયા વગર આત્માની ક્રિયા સમજાશે નહીં. અને આત્માની ક્રિયા નહીં સમજાય તો એની પ્રાપ્તિ કયા બારણેથી કરશો, કયા દરવાજાથી દાખલ થશો, એમાં મુશ્કેલ છે. માત્ર આત્મસિદ્ધિ બોલી જઈએ સારી વાત છે, એક શુભ ભાવ છે અને એનું ફળ સુંદર આવે. શાસ્ત્રનું અધ્યયન કરીને એનું ફળ આવે, 4 ગતિ સુંદર આવે. સમજીએ ભાઈ, સમજણ મળી છે આપણને. જો મન મળ્યું છે, બુદ્ધિ મળી છે, મનુષ્ય ભાવ મળ્યું છે, સાધનાનું આવું ઉત્તમ ક્ષેત્ર મળ્યું છે. આટલું બધું ટ્રસ્ટીઓને આભારી છે કે આટલું સુંદર ક્ષેત્ર આપણી સામે હાજર છે. અને એ ક્ષેત્રમાં રહીને તમારે અત્યારે અનુકૂળતા પણ છે. અહીંયા આવી શકો છો. 8 દિવસ તો 8 દિવસ, પણ 8 દિવસ આવી તો શકો છો. 8 દિવસમાં ઘણો નિર્ણય થઈ જાય. એ તમારી અહીંયા અનુકૂળતા છે. પૂર્વનું પુણ્ય છે તમારું એટલું. એ પુણ્યને કારણે તમે અહીંયા આવી શકો છો, આનો લાભ લઈ શકો છો. હવે શું ખૂટે છે? બસ એ હવે ખૂટતી કડીઓ ભેગી કરો. નહીતર તો પછી જેમ બીજી જગ્યાએ ધર્મ સમજીને જીવો દેહ છોડે છે, તો એ મિથ્યા ભ્રમણામાં દેહ પાછો છૂટે છે. અને પછી તો ખબર નહીં ક્યારે આવો અવસર જીવનમાં આવે કે સતશાસ્ત્રનો આ રીતે ભેગા મળીને આવી રીતે અભ્યાસ થાય. કેટલી મીઠાશથી આપણે એકબીજાની સાથે અભ્યાસ, માત્ર શ્રવણ નહીં, અભ્યાસ. આ ક્રમ અભ્યાસનો ચાલે છે અહીંયા. અમને પૂછીએ તમને એટલા માટે છે કે જેવું આવે તેવું ઉત્તર આપવું, એનાથી અભ્યાસ વધે. અને જેમ જેમ અભ્યાસ વધશે ને તો ભીતર આનંદ પણ વધશે. આનંદ વધશે, એની સાથે રસ જળવાશે, રુચિ વધશે. અને એ વધતા આનંદમાં આત્મા ગમવા લાગશે. એનો પરિચય કરવો ગમશે. તો એનો પરિચય થતા બીજા પરિચય સહેજે બહારના બધા છૂટશે. તો ઉદયરૂપની સ્થિતિમાં ઘણી બધી ત્રુટિઓ તમને જતી જોવામાં આવશે કે જે ખરેખર બહુ વહેલા જવી જોઈતી હતી એ હવે જાગ્યા ત્યાંથી સવાર હવે બધી ત્રુટિઓ જાય છે. અને હું અત્યારે આત્મતત્વને વિશેષ સમજવાનો અધિકારી થયો છું. આ બધા લાભ મને મળે છે એમ સમજીને હું આનંદ પામું છું. બહુ જરૂરી છે. બરોબર છે રસિકભાઈ? એ અહીંયા ચાલે હો બધું, આ નિવૃત્તિ ક્ષેત્રમાં ચાલે બધું. મુંબઈમાં તો ઘડિયાળના કાંટે કામ ચાલે. ભલે ને અહીંયા સાધના કેન્દ્રમાં આવતા હોય ત્યાં મુંબઈમાં જઈને બદલાઈ જાય બધું એમનું. કેમ કે કુકરની સીટીઓ ત્યાં સંભળાય સ્વાધ્યાયમાં બેઠા બેઠા. અને ઘરે પહોંચશું 11:30 પોણા 12 થશે, રસોઈને મોડું થશે. એટલે ક્લાસ હોય પછી તત્વાર્થ સૂત્રના એમાં અડધા ભાગી જાય. અને પુરુષો એટલા માટે જાય કે દુકાનમાં માણસ નથી, આન તેમ નથી, ફલ્લો નથી, દીકરો નથી. અરે બાપુ બધું નથી તું કરે છે ક્યારે કહીશ? આ વઢવાણ નથી હો, પ્રેમની વાતો છે. આ વઢવાણ નથી. તમારો દોષ નથી બતાડતા, તમારા ગુણ બતાવીએ છીએ. તો સમય પૂરો. અને આજે સાંજના આજ વિષય રહેશે 4 વાગે. આજ ચલાવશું એટલે આ મોક્ષમાળા ધીરે ધીરે આગળ વધે. પછી જોઈએ સાંજના 4 વાગે આપણે આ માટે જ બેસશું. બધા તૈયાર થઈને આવજો, અભ્યાસ થોડો કરીને આવજો તો આનંદ થશે. ઓમ શાંતિ.
શાંતિ.